Yo guys, welcome back to our vlog. So good morning ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે ધંધે તો ક્યારના આવી ગયા હા ત્યાં કમ્પ્લીટ થઈને આજે આવી ગયા. બાકી આજે શનિવાર એટલે આજે ફૂલ માલ આવી જાય કેમ કે કાલે યાર્ડ બંધ હોય રવિવારે. તો જો માલ આવી ગયો બધો એકદમ કડક માલ આવી ગયો અહીંયા આવી ગયો. ધૂપ દીવાન આપણે એ બધી કરીને એક બાકી સાફ સફાઈ કરવાની બાકી આપણે અહીં બેઠા હતા શાંતિથી. વિજય માસા શું કરે આપણે એને પૂછી. વિજય માસા શું કરો તમે? ભાઈ શું કરો છો? કઈક બીજો બે શબ્દ તો કયો મારા વાલા. હું કેટલા વાગે ઉઠીને આવ્યો તું? હું આવ્યો 9 વાગે. 9 વાગે હોય કાકા કામ હોય ને તો કેટલા વાગે તમે કેટલા વાગે આવ્યા એ કયો ને આજે તમે કેટલા વાગે આવ્યા? હું 9 વાગે આવ્યો. તો તમે 9 વાગે આવ્યા મને કાંઈ એમ કે 9 વાગે કેમ? તું વેલો આવ્યો હોય હું 9 વાગે આવ્યો તું એમ કે હું 9 વાગે આવ્યો કેમ માનવું મારે? લે બોલો શું કરવું આમ? હાલો 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 જઈએ બીજે બાકી બટેકી થઈ જાય બધી તમને બતાવી દઉં. જો આ બટેકી આ ડુંગળી બટેકા ધૂપ દીવા ઓલરેડી કરી નાખ્યા હતા. હવે કઈ જો ધવલભાઈ આપડે આવી ગયા. શું કહેવાનું ધવલભાઈ? આપણે શું હોય શાંતિ હે. થોડુંક મોટેથી બોલો. એવો બધો મોંઘો ફોન નથી મારી પાસે ભાઈ. મોટેથી બોલવું જોઈએ. હા શું હે ભાવ બટેકાનો? બટેકા 100 રૂપિયા કિલો. 100 રૂપિયા ભાવ ન હોય કે કા ન હોય? આ દાદામાં હેરાન રહી જાતે બસ ને નહીં કમાવા દો. કમાવાનું ન હોય ને કમાવા જેવું નથી કમાવું નથી. ક્યાં નીકળી ગયા તમે હવાના બોલવા? અત્યારે વખરવા તંબુરો કામ ભેગી ના થાવ. હાલો કામ ધંધો ન કરવાનો હોય. હે કામ ધંધા કરે કામ કરે મરદ માણા થોડા કામ કરે. મરદ માણા કામ નો કરે. હા તો ભાઈ એક 20 કિલો બટેકા એ ઓલરેડી આપણે જોખી નાખ્યા. 10 કિલો ડુંગળી જે આપણે જોખી અત્યારે 5 કિલો ને 500 ગ્રામ જેવું થયું હોય. 10 કિલો ડુંગળી જોખવાની હે તો ફટાફટ પેલા 10 કિલો ડુંગળી જોખી નાખી. જો તમારે આવી ડુંગળી લેવી હોય તો આપણે મણિશંકર ટ્રેડર્સમાં કોન્ટેક્ટ કરો, ઇન્સ્ટામાં ડીએમ કરો. ફટાફટ તમારે રેસ્ટોરન્ટ હોય તો હોલસેલ ભાવે પડી જાય. ફટાફટ થઈ ગયા 6 કિલો થઈ ગઈ. 10 કિલો કરી નાખવું પડી. વાગ્યા 12:30 ને આપણે ધંધો ઓલરેડી વધાવી લીધો છે. હવે ભાગશું આપણે ઘરે કેમ કે ભૂખ લઈ ગઈ ફૂલ ગાઈઝ. હા રાખી દીધો ચાર્જિંગ. ચાલો બરાબર ગાડી ઓન ગોઈંગ ટુ હોમ. વાહ 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 વાહ. હા ઘરે જવું હું માસા બેઠા આયા માસા બેઠા મને હવે નીંદર ગાય અને ભૂખે લઈ ગયા ફૂલ ને તડકો જોવો તમે. વાહ ભાઈ વાહ મોરે મોરો. હાલો ફટાફટ ખાઈ લઈ અને પછી પાછો 4:30 ધંધો આવશે. ધંધે આવશું પાછો 4:30. बार दिन ए आए बार बार दिन ए जाए तू जियो हजारों साल है मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू. ભાઈ પોપરથી વ્લોગ કાંઈ બન્યો નથી. હવે અત્યારે હું રાઈસિંગભાઈ તેડવા આવી ગયો. રાઈસિંગભાઈ બે ગયા પાછા. રાઈસિંગભાઈ કઈ કહેવાનું? રાઈસિંગભાઈ તો મોઢું છુપાવી દીધું. કાંઈ વાતો નહીં. હવે આપણે ફટાફટ જાવ પેલા ધંધે ક્યાં વિજયભાઈ ઉભા હે એટલે વ્લોગ ચાલુ કરતો. ગરાકી હતી બહુ ગઈશ બહુ એટલે બહુ ગરાકી. વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો. હું વિડીયો એડિટ કરીને હજે વ્લોગ ક્લિપ ચાલુ કરું મેં તા તો એટલી ગરાકી. 2 મિનિટ નવરો થયો રચિયાકાનો ફોન આવી ગયો બટેકા થઈ જાય તો એને બટેકા દેવા ગયો. બારીઓ પેલા આત્મનિર્ભર જવા દે ને ફકી દે. હાલો આત્મનિર્ભર છોકરીઓને જવા દેવી છે ગાઈ. હજી રતિયાકાન બટેકા દેવા ગયો તો ફરી પાછો આવ્યો તો 4-5 ઘરે પાછા આવું એને સમજાવ્યું. તો પટેલ યારમાંથી ફોન આવ્યો કે ડુંગળી પૂરી થઈ ગઈ તો ત્યાં ડુંગળી દેવા ગયો. ડુંગળી લઈને પાછો આવ્યો તો ખોડિયારમાંથી એમ ફોન આવ્યો કે 1 ખૂણી બટેકા થઈ ગયા તો એને 1 ખૂણી બટેકા દેવા ગયો. એમાં મોડું થઈ ગયું. અને હવે અત્યારે આપણે રાઈસિંગમેન તેડવા આવી ગયા. રાઈસિંગમેન તેડી લીધા ફટાફટ રેકડીએ જાય ગયા. વિજયભાઈ ઉભા વિજય માસા. હાલો વિજય માસા મળાવું. વિજયભાઈ શું કહેવાના તમારે? ફરી ભાગ્ય ઘર ભેગા થઈ યાર. કઈ શાયરી તો ગયો. તાઈએ અમારે થોડે તમારે જોવાની થોડા છે તમે બોલી એમ એવું હોય હે ઘર ભેગા થઈ ગયા એમ કહો ભરાઈ ગયા એટલે બહુ સારી ગરાકી લાગે. 3 ગુણ નાખ્યો મોટા છે બોલા ઉતલા હતા ને હમણાં હાથ ફેરો થઈ જાય સવારે હું ઉપાધિ ના ઢગલો કરીને ભાગવા થાય કદાચ મોડો આવું થાય. હાલ તો રવિવાર છે તો ટેન્શન ન હોય કઈ. મજા બટેકા જેવો હવાનું માલ વિચારી વેચી હે હવાનો માલ તૈયાર કરી લીધો અત્યારે તો
ખાલી ઢગલો કર્યો ત્યાં ફવાડે. ગાંડુ કમાણા ભાઈ. એ કઈ કહેવાનું હે લાઈક કરો એમ તો કયો. લાઈટ કરો હવે. લાઈટ ને લાઈક કરવાનું કયો. લાઈટ કરવાનું. લાઈટ કરો લ્યો એ કે લાઈક કરો. હાલો ભાઈ અમે રેકડી ભરી લઈએ ફટાફટ. રેસિંગ ભાઈ ભરવા માંડે રેકડી. આપણે ભરી લઈ ભાઈ જયેશભાઈ આપણે એ આવી ગયા. જયેશભાઈ કઈ કહેવાનું તમારે? કાંઈ નથી કહેવામાં. તવલા દુકાન જાવ તો બંધ છે. ક્યાંય બહાર સાઈડ નાસ્તો કરવા કંઈક ખાવા. મારે નહીં તારે ને આપણે તો બહારનું ખાવાનું મારા બંધ કરી ભાઈને ખવડાવવા. દીધું. ના ભાઈ ના. જીમમાં ગયો તો એ પેલા કે જીમમાં ગયો તો કેટલા વાગે? 8:30 ગયો હોય કેવો થયું? અમારે કે આજે યાર આપણે એવો કઈ 2 કલાક થઈ 9. સારું ન હું જીમ કર્યું અભી બનેગી બોડી. ફોન થયો સારું ફોન ફોન આવ્યો ઓલા કેટલા વાગે ગયો ફોન ચાલુ નતો પૂરા એરોપ્લેન માં બાપા ફોન ચાર્જિંગ માં ફોન પીછો હા ઇમરજન્સી કઈ કામ હોય તો શું કરે? તો ઇમરજન્સી માં ફોન કરવાનો 108 માં મને એવું શું ખાવું એવું બોલો તારે અમે નીકળી ગયા સમજો આ ક્યાં આપડે પોગી જાય નાના તને કેવાય નહીં શિયાળામાં સારું ન લાગે ને ક્યાં? પીજામાં. આ બે મને ના ના ભાઈ મનમાં મજા આવે ભાઈ પાછો ભાઈ લેતો ખાવ મને એવું કઈ નહીં હા રેજન ભાઈ હાલે હાલો ભાઈ જોઈ જયેશભાઈ ને ખાવું એમ હોય જોઈએ આપણને ખારું મળે ખાઈ નાખ થોડા શું પીવી થોડા પીવાય આમાં બોલ કઈક થોડા સોડા પીવી હા સોડા પાઈ દો પૂરા તને रुपया तुम्हारे मेरे को 10 रुपया 10 रुपये का क्या करेगी खाना खाना है तो मैं तेरे को 10 रुपये कुछ लेके देता हूँ ખાવાનું લઈ पैसा नहीं दूंगा कुछ लेके दूंगा सोडा भी सोडा नहीं पैसा वापरी आयो तो दुकान ही नहीं आटलाમાં वाह सोडा पीनी है सोडा હવે 2 મિનિટ તમે બે ઉભા રહ્યો તો હાલે તમે ખાઓ આ યાર સોડા હાલો સોડા લઈ જાઓ ગાઈસ હાલો તમે સોડા ये लो स्प्राइट હા એ બેઠા બેઠા બીજા પૂરા ગ્લાસ પાછો દેવાનો ને મને મારશે બધા તમારે તારે કઈ પીવી है मैंगो एसी चाहिए एसी तो यहाँ पे आजा अंदर आजा आने भाई जी सोडा पीवी जी आने ठीक है आम तो करो आम करो बे ओए हाँ तो जवाब ही नहीं देती તો ભાઈ ક્યાં ની એને સોડા પીવી હતી મેં તો સોડા પાઈ દે એમાં હોય હું પૈસા રોકડા નથી દેવાના ઠંડુ પીવું હતી કે પાઈ દે એમાં હોય હું બરાબર ને મોજ આવી ગઈ જો વાહ ભાઈ વાહ સરસ ભાઈ હવે એક કોઈને આપણે કમાઈ લીધા બીજું કોઈને કમાઈ લઈ આની મદદ કરી દે થોડીક કેવાય આને સોડા પાવ ભાઈ તારે ખાવું હોય એ મને કહી દે ના ના ભાઈ તું આપણે બહાર નું નથી ખાતો જયેશભાઈ તમને ખબર હે ને હા ઓકે એ મહિનું ધ્યાન નથી હાલો ફટાફટ ખાઈ લ્યો જયેશભાઈ 1 કલાક થાય ખાતા વાહ ભાઈ વાહ જયેશભાઈ ખાઈ લીધું 1 નંબર શું કેવું જયેશભાઈ બીજું કઈ માં હું કેવાય કીધું કલાક નો 5 મિનિટ ઉપર હે કલાક નું કીધું 5 મિનિટ થાય ઓલા બે જો હોય એને આપણે રીલ નથી જોઈ ઓલી એક્સિડન્ટ વાળી રીલ જોઈ હોત ને તો આટલી ફાસ્ટ ગાડી આપણે જોઈ હતી આપણને પડી જાત કે આવી ફાસ્ટ ગાડી નો આ તો કહેવાય પછી આપણે એના મા બાપ નો આપણે વિચાર એકલા પડી જાય દીકરા ઉપર આધાર હોય નબીરાઓ ગાઈસ નબીરાઓ આવા તમારે જો જે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કર્યો હોય નો તો વાંધો હોય ત્રણ હોય એટલે આ તો 3 એને પપ્પાએ કોઈ જાણે હું ખાધું હતું समझ रहे हो આવવાની કે માવ લેવાનું હે માવો
હાલો ફટાફટ માવો લઈ લ્યો હાલો કે લઈ લીધી જયેશભાઈ ની છે 3 ભાઈઓ જયેશભાઈ 3 ભાઈઓ ને તમે? હા ભાઈ ઓ બા 3 ભાગ એમ ને હા બા આપડે તો એક જ ભાગ હો ભાઈ એટલે તમારા બધાને તો અમારે ધ્યાન રાખવું પડે ભાઈ એકો એક ને એક એટલે અમારે વાંધો ન આવે એક જાય તો બીજો એટલે હું તો બાદ જવાનું હા, એક ઓછો થાય તો ભાઈ મોરે મોરો જો તમારે અમારી ઇન્સ્ટાગ્રામ માં રીલ જોવી હોય તો જયેશભાઈ ક્યાં આઈડી આપવાનું હોય ને જોઈ હોય તો ને જોઈ જ નાખજો ફરી જાત છે દંડ છે 500 રૂપિયાનો કરી જાવ સ્કેનરે મૂકી દે સ્કેનરે મૂકી દો નહીં જોયો ને નો જોવો હોય તો 500 રૂપિયા દંડ નાખી દેજો અડધો વ્યક્તિ બરાબર જોવો હોય તો ફ્રીમાં તો આઈડી ક્યાં આપવાનું હોય તો કીધું હવે જવાનું છે સીધું જ ને હા ઉપર નીચે ગમે ત્યાં નાખી દેજે બરાબર બધી બાજુ આપણું આઈડી આવે તો જ આમાં પછી વચ્ચે એક મસ્ત મોટા માસ્ટર થી લખાઈ નાખતા આપણે શું તારી આઈડી હા બતાવી મારી વિનીતભાઈ ને નતન ઓકે બધાની આઈડી આપી દે ફટાફટ ફોલો કરી નાખો હા અને હવે આપણે રસ્તો જોયો નથી એટલે કઈ બાજુ વારવાનો આવી ગયું આગળ આવી ગયા ભાઈ તો તમે અમારા દૂર થઈ જાઓ એમ ને અમે તુમસે ત્યાં છે આઈ લવ યુ રવિ તો મારજાનો આવી ગયું જયેશભાઈ શેરી મારી બધા પોગી આવ ગઈ મીટઅપ કરી નાખો આવી જાઓ હાલો હોય તો હાલો મહાદેવ મહાદેવ સુઈ જાય અમે વિનીતભાઈ ને એમ કીધું વિડીયો બનાવવા જાવ ને અમે બે હવે ઘરે વહી જાય નીંદર આવે આગળ ફોન કરશે કે હાલો ક્યાં કે આવે અહીંયા વાહ તો ફેર બરકી લે અટા ભાઈ આપણે હોઈ જાવ એમ કે અમે તો આપણે ફોન જ નહીં ઉપાડે પછી ફોન નહીં ઉપાડવાનો એટલે પેલા વાંગે બરકી લેવા આપણે એમ કીધું હોટલ સર મેસેજ કરીને કરી દે ને અત્યારે એટલે ઉપાધિ જ નહીં ફોન પછી હું કામ ઉપાડો અહીંયા આવી જાય કે મેં અમારી ક્યાં જગ્યાએ છીએ? હાલો હાલો મહાદેવ હાલો મહાદેવ 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 હે ફોન નહીં મૂકવાનો બ્લોગ ચાલુ રાખો આપણે ઘરે આવી ગઈએ પણ આજે શનિવાર એટલે ભજન ચાલુ હે તમને ખબર આગલા બ્લોગ જોયા હોય તો તમને ખબર છે કે દર શનિવાર આખી રાત ભજન હોય આપણા કોલવાન દાદા જો ફૂલ ભજન ચાલુ હે ઉપર લાઈટ ચાલુ એટલે લાગતા લાગ ઓહ 12 વાગે હજી ચિપ્સ ખાઈ ગયા લોકો હજી ભૂખ લાગી ગઈ તો નીંદર આવે કેમ ચિપ્સ ખાઈ કહેવાનું ઇન્ટરવ્યુ તમારું લેવામાં આવશે બોલો આ દેશને આઝાદ કોણે કર્યો હતો બે સાથે આ દેશમાં જો વિમાન ભટકાઈ જાય દેશનું તો દેશ કઈ રીતે બચી જાય ગજબ બી જતી ગઈસ આપણા રૂમમાં વયા જાય તો વિડીયો એડિટ કરી નાખી ગાઈઝ અને આજે બહુ મોટો બ્લોગ નથી બન્યો નાનો બ્લોગ બન્યો હે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળી બીજા બ્લોગમાં ગુડ નાઇટ ટેક કેર ગાઈઝ